માંગરોળના હુસેનાબાદ નજીક નદી પાસે ભયંકર અકસ્માત સર્જાયો હતો। ટ્રકે 2 થી 3 બાઇક હડફેટે લીધી હતી। ટોરસ ટ્રક ચાલકે સાઈડમાં હોટેલે ઉભેલા 2 થી 3 મોટરસાયકલ સવારને હડફેટે લેતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। પ્રાથમિક માહિતી મુજબ બેફામ ગતિએ આવી રહેલા ટ્રક ચાલકે નિયંત્રણ ગુમાવતા હોટેલ પાસે ઉભેલી 3 બાઇકને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા કાર્યવાહી કરી રહી છે। મૃતકને માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે 108 મારફતે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાની જાણ થતા નગરપાલિકા પૂર્વ પ્રમુખ મોહમ્મદ હુસેન ઝાલા અને આગેવાનો દોડી આવ્યા હતા।